બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસુ એમાં પાનના ગલ્લાવાળા પાય ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા મારો હું જોતા છે માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી ગયા તેને છું મારો કેવા ધોકે ધોકે રમે હવે ઓલી બાયું બધું પહોંચી ગયું નદીએ ન્યા જઈને કીર્તન ગાઈ લીધા પૂજા કરી લીધી હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા બે બાયું મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય ફરાળ તો ફરાળ છે છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે તો કેમ તક આ વખતે અમારે રહેવી તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયા હાલો હાલો કરીને માડી આવ્યા બીજું બાઈને કીધું કે લ્યો માડી સોખાન દાણા લઈ લો બીજું આમ બેહી ગયું સોખાન દાણા લઈને હપ કીધું જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે સોખાન દાણા હોય દિશામાંની વાર્તા આવતી તો જે દિશામાં બોલે આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય ધૂણી બોલે આપણે કે પાણી લાવીએ તો હું શાની દાવ અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો મારી આમો નહીં જવા અને સાહેબ જો તમે અને પુરુષે ધૂણે ને ઘણા પુરુષે ધૂણે ખમા ખમા તો વધી વધીને કુટુંબ પગે લાગે પણ જો કોઈ બાઈ ધૂણતી હોય ને આખી શેરી પગે લાગવા આવે આખું ગામ કેતો હે માં પણ મુજાય કોણ એનો ઈ બિચારો કેમ કે એ તો અદબવાળી ના મોલી કરે સોમશોક બનીને ઉભો હોય એ લાઈન માં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ એ ભાઈ પવન આવે છે તમારી બાપરી જા ભાઈ તમારી બાપુ થોડે ચડાવ્યો મેં તમારા ઘરે ભાઈ એવો બિચારો આખો મામો તમારી બાપુ થોડે છે ભાઈ એવો સોમશક્તિ ના આખો ઉભા એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું કોઈ બાકી નહીં છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા ભરતભાઈ જેવા ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ અમારે જામનગરમાં એક મારો મિત્ર છે નજ્ય નાવા ગયો હકીકત અમે બે શરમ હવે ડેમ નો પુલ હોય એમાં એક બાજુ પાણી હોય ને એક પર ખાલી હોય ને ડેમ નો પુલ ધૂપકો કઈ બાજુ ખવાય પાણીમાં એને આમ ખાતો પછી ખબર પડે કે આને બે વાર પાણી દેખાતું હતું કારણ કે પાણી પી ગયો હતો હા બધું સોલી નાખ્યો હમણાં સારું છું અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું અહીંયા થઈ ગયું ભગવાન લાજ રાખી દીધી એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા ને પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું હવે પાણી પાઈ દે ને ટાટર પાડો પૂરું કરો હવે ઓલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય ગામ ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય આ ધૂણી ડોહી વાડી દુખ છે દવાખાને તારી મને તાર લઈ જાવી દો ઓલો કે મારું નથી માનતી ભલામણ તમે જાવ ને કે પણ કેમ ના મારે ન કહેવાય મારે રોજ રહેવું અહીંયા તમે મિત્ર કીધી કાયમ આવો જાવ તમે કહો તોલા શારે ગયા શારે કીધું કે માં હા હું કરી આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કીધું અતાર સીડ્યો હજી એક જણા બાકી છે મારી નવા ખંડમાં નજરું ફરાય ઓલો બાકી એમ પાછા ઓલા 4 જ્ઞાન કીધું ઓલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય તારું કે ડોહી બોલો કે હું કેમ ભાઈ લાગી લેવાય લાગી લેને આમ થું કોઈ ઘરે નો એકલો હોય ચારે લાગેલે ભાઈડો થઈ જાય ને હવે થઈ જાય મારો બાપલ્યો હે હવજલું એમ કે એમ બોલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો હા નો અતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય ગોરીઓ ગમે એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો કીર્તન ગાતા હોય તો ભેગા હોય એટલે બધું ભાઈ આમ ચોખાન દાણા લઈને બેહી દે
પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે. સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં. હા કેમ ને ભાઈ આપણે કાંઈક આગળ જેવું થાય ને એવું કરશું બા. તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ. અમારે બેવું છે દવા વાતો ઘડ કેમ ને ઘડ કેમ હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ. એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય. હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું. અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા. ડોશીમાં ક્રિકેટ જોઈને હલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ. ડોશીમાએ શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું. ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે કોઈ ત્રણ ખેતીડા ખોડ્યા છે. માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન. ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા. 3-4 જણા પદડુક કરતા આવ્યા. ખિસ્સામાં ડોકડા જેવું કાઢ્યું, અધૂરું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી. પણ જાણવા મળ્યું છે બાયું એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પછી 2 જણા ખોટી છે, બાકીના વયા ગયા. 2 જણા હામું ટાઈમ જોયો, તડક્યો જોયો, હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા. ખેતર એના બાપનું નથી, આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા દોડતા આવ્યા. એમાં બાયું 10 જણા તો બરાબર છે. 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા હાથમાં મોજા તણખી તળે હું ગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં શું સમજતા છે. એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો 2 હાવ નોખા પ્રકારના છે. 2 પગે પૂઠા હાથમાં મોજા, 2ના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ 2 રોયાને ખડ ખાવાના લખણ લાગે. મોઢે હિક્કી બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન. તડખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા. 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં શું સમજતા હશે. એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો. પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા. બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનું તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય, ડગલા પડતો જાય, ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢળ્યો, પતાકડું મૂક્યો, ગડગડતી દોડી દીધી, દડામ ઘા કર્યો, ધોકાવાળાનું ચૂક મારો કીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મીડો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા ડોટું દે. 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં. દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બુજ્યું ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. હા ખરેખર ઘણી બધી પણ વાહ બરોબર. અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો. ગામડામાં ક્યાંક ઓલી ડીસું એમાં પાનના ગલ્લાવાળા પાય ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા. મારો શું જોતા છે માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી ગયા. તેને છે મારો કેવા ધોકે રમે. હવે ઓલી બાયું બધું પહોંચી ગયું નદીએ. ન્યા જઈને કીર્તન ગાઈ લીધા, પૂજા કરી લીધી. હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા. 2 બાયું મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય. ફરાળ તો ફરાળ છે. છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે તો કેમ તક આ વખતે અમારે રહેવી. તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો. એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે મારે હાવ ભૂલે ગયા હાલો કરીને માડી આવ્યા. બીજું બાઈને કીધું કે લ્યો માડી ચોખા દાણા લઈ લો. બીજું આમ બેહી ગયું ચોખા દાણા લઈને હપ કર્યો. જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે ચોખા દાણા હોય. દિશામાંની વાર્તા હાલતી તો જે દિશામાં બોલે. આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય. ધૂણી બોલે. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો મારી આમો નહીં જવા. અને સાહેબ જો તમે અને પુરુષે ધૂણે ને ઘણા પુરુષે ધૂણે ખમા તો વધી કુટુંબ પગે લાગે. પણ જો કોઈ બાઈ ધૂણતી ને તો આખી શેરી પગે લાગવા આવે. આખું ગામ કેતો હે માં પણ મુજાય કોણ એનો ઈ બિચારો કેમ કે
એ તો હતપાળી ના મૂલી કરે સોમશોક બનીને ઉભો હોય એ લાઈન માં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ એ ભાઈ પવન આવે છે ને તમારી બાપરી જા ભાઈ તમારી બાપુ થોડે ચાર આવી જાવ તમારા ઘરે ભાઈ એવો બિચારો આખો આ મામો તમારી પાસે થોડું છે ભાઈ વાહ ભાઈ ભાઈ વાહ એવો સોમશક્તિ ના આખો ઉભા હમણાં એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું કોઈ બાકી નહીં છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા ભરતભાઈ જેવા ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ અમારે જામનગરમાં એક મારો મિત્ર છે નજ્ય નાવા ગયો હકીકત અમે બે શરમ હવે ડેમ નો પુલ હોય એમાં એક બાજુ પાણી હોય ને એક બાજુ ખાલી હોય ને ડેમ નો પુલ ધૂપકો કઈ બાજુ ખવાય પાણીમાં એને આમ ખાતો પછી ખબર પડે કે આને બે વાર પાણી દેખાતું હતું કારણ કે પાણી પી ગયો તો હા બધું સોલી નાખ્યો હમણાં સારું છું અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું અહીંયા થઈ ગયું ભગવાન લાજ રાખી દીધી એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા ને પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું હવે પાણી પાઈ દે ને ટાટર પાડો પૂરું કરો હવે ઓલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય ગામ ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય આ ધૂણી ડોહી વાડી દુખ છે દવાખાને તારી મને તાર લઈ જાવી દો ઓલો કે મારું નથી માનતી ભલામણ તમે જાવ ને કે પણ કેમ ના મારે ન કહેવાય મારે રોજ રહેવું અહીંયા તમે મિત્ર કીધી કાંઈ આવો જાવ તમે કહો તોલા શારે ગયા શારે કીધું કે માં હા હું કરી આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કીધું અતાર સીડ્યો હજી એક જણા બાકી છે મારી નવા ખંડમાં નજરું ફરાય ઓલો બાકી એમ પાછા ઓલા 4 જ્ઞાન કીધું ઓલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય તારું કે ડોહી બોલો કે હું કેમ ભાઈ લાગી લેને આમ થું કોઈ ઘરે નો એકલો હોય ચારે લાગેલે ભાઈડો થઈ જા ને હવે થઈ જા મારો બાપલ્યો હે હવજડું એમ કે એમ બોલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો હા નો અતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય ગોરીઓ ગમે એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો કીર્તન ગાતા હોય તો ભેગા હોય એટલે બધું ભાઈ આમ સોખાન દાણા લઈને બેહી દે પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં હા કેમ ને ભાઈ આપણે કાંઈક આગળ જેવું થાય ને એવું કરશું બા તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ અમારે બેવું છે દવા ઘડી કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા ડોશીમાં ક્રિકેટ જોઈને હલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન લીલું ઉખડનું ખેતર હતું ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડીને 2 કોઈ 3 ખેતીડા ખોડ્યા છે માથે નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન ડોશી ટકર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા 3-4 જણા પદડુક કરતા આવ્યા ખિસ્સામાં ડોકડા જેવું કાઢ્યું અધૂરું લાડ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી પણ જાણવા મળ્યું છે બાવી અને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી 2 જણા ખોટી છે બાકીના વયા ગયા 2 જણા હામું ટાઈમ જોયો તડક્યો જોયો હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા ખેતર એના બાપનું નથી આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન
11 જણા દોડતા દોડતા આવ્યા, એમાં બાયું 10 જણા તો બરાબર છે, 11મો જણો હાવ નોખા પ્રકારનો છે, એને પગે પૂઠા હાથમાં મોજા તેણ ખીતડે હું ગલોટીઓ મારીને ઉભો છે, તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે, તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે, ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે, એના મનમાં શું સમજતા છે, એટલે 2 જણા દોડતા દોડતા આવે છે, તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે, બે પગે પૂઠા હાથમાં મોજા, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે, પણ બે રોયામને ખડ ખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે, તક જય પુરુષોત્તમ ભગવાન. તડખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે, એના મનમાં શું સમજતા હશે, એટલે દોડતો દોડતો ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામાં દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં, માથે થૂક્યો હાથ થૂકરીને ગોબરીનો, તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે, પોતાના લેંઘે લૂસવા મળ્યો, એ દડો લૂસતો જાય, ડગલા પડતો જાય, ડગલા આગો ગયો, પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે, નાના ટાટીઓ ઢળ્યો, પતાકડું મૂક્યો, ગડગડતી દોડી દીધી, દડામ ઘા કર્યો, ધોકાવાળાને ચૂક મારો મારો કીચડા પાડી દે, દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મીડો દળિંગ દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા હા ડોટું દે, 2 જણાએ ડોટું દીધી, તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી, પણ દડો હાથમાં આવ્યો નહીં, દડો લીટો વટી ગયો, એટલે એને 4 રન મેળા કહેવાય, જેમ એને 4 રન મેળા એમ બુજ્યું ડોસ્યું 4 રન મળે, જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. હા ખરેખર ઘણી બધી પણ વાહ બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો, ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસું એમાં પાનના ગલ્લાવાળા પાય, ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં, અને બધા છોકરા ટોળા વળી વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા, મારો શું જોતા છે, માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી ગયા, તેને છે મારો કેવા ધોકે ધોકે રમે. હવે ઓલી બાયું બધું પહોંચી ગયું નદીએ, ન્યા જઈને કીર્તન ગાઈ લીધા, પૂજા કરી લીધી, હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા. 2 બાયું મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય. ફરાળ તો ફરાળ છે, છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે, તો કેમ તક આ વખતે અમારે રહેવી, તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો. એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયા, હાલો હાલો કરીને માડી આવ્યા. બીજું બાઈને કીધું કે લ્યો માડી ચોખાના દાણા લઈ લો, બીજું આમ બેહી ગયું ચોખાના દાણા લઈને હપ કચ્યો, જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે, ચોખાના દાણા હોય. દિશામાંની વાર્તા હાલતી તો જે દિશામાં બોલે, આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય, ધૂણી બોલે. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ, અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો, મારી આમો નહીં જવા. અને સાહેબ જો તમે અને પુરુષે ધૂણે ને, ઘણા પુરુષે ધૂણે ખમા તો વધી વધીને કુટુંબ પગે લાગે, પણ જો કોઈ બાઈ ધૂણતી ને તો આખી શેરી પગે લાગવા આવે, આખું ગામ કેતો હે માં, પણ મુજાય કોણ એનો ઈ બિચારો કેમ કે એ તો અદબવાળી ના મોલી કરે, સોમશોક બનીને ઉભો હોય, એ લાઈન માં પગે લાગો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ, એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ, એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ, એ ભાઈ પવન આવે છે તમારી બાપરી જા ભાઈ, તમારી બાપુ થોડે ચાર આવી જાવ તમારા ઘરે ભાઈ. એવો બિચારો આખો આ મામો તમારી પાસે થોડું છે ભાઈ. વાહ ભાઈ વાહ, એવો સોમશક્તિ ના આખો ઉભા હમણાં. એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું, કોઈ બાકી નહીં. છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા, ભરતભાઈ જેવા. ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ, અમારે જામનગરમાં એક મારો મિત્ર છે, નજ્ય નાવા ગયો, હકીકત અમે બે શરમ મિત્રો. હવે ડેમ નો પુલ હોય, એમાં એક બાજુ પાણી હોય ને એક ખાલી હોય ને, ડેમ નો પુલ. ધૂપકો કઈ બાજુ ખવાય, પાણીમાં. એને આમ ખાતો, પછી ખબર પડે કે આને બે કોઈ પાણી દેખાતું હતું, કારણ કે પાણી પી ગયો હતો. હા બધું સોલી નાખ્યો. હમણાં સારું છું, અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું, થઈ ગયું, ભગવાન લાજ રાખી દીધી. એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા, પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા, ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું, હવે પાણી પાઈ દે ને, ટાટો પાડો, પૂરું કરો. હવે ઓલો કે માનવી જોવે ને,
કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય. ગામ ધૂણી ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય. આ ધૂણી ધૂણી ડોહી વાડી દુખશે દવાખાને તારી મને તાર લઈ જાવી દો. બોલો કે મારું નથી માનતી ભલામણ તમે જાવ ને કે પણ કેમ ના મારે ન કહેવાય, મારે રોજ રહેવું અહીંયા. તમે મિત્ર કીધી કાંઈ આવો જાવ જાવ તમે કહો તોલા શારે ગયા શારે કીધું કે માં હા હું કરી આખું ગામ પગે લાગી લીધું. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું ને અતાર સીડ્યો. હજી એક જણા બાકી છે મારી નવ્યા ખંડમાં નજરું ફરાય. ઓલો બાકી એમ પાછા ઓલા ચારે જ્ઞાન કીધું ઓલા કે પગે લાગી લેને એટલે પૂરું થાય તારું કે ડોહી. બોલો કે હું કેમ ભાઈ લાગી લેવાય લાગી લેને આમ થું કોઈ ઘીરે નો એકલો હોય ચારે લાગી લાગી ભાઈડો થઈ જાય ને હવે થઈ જાય મારો બાપલ્યો હે હવજડું એમ કે એમ એમ બોલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો. હા નો અતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ માગ માગ. બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય. ગોરીઓ ગમે ને. એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો અર્થ. ઈ કીર્તન ગાતા હોય તો ભેગા હોય એટલે બધું ભાઈ આમ ચોખાન દાણા લઈને બેહી દે. પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે. સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં. હા કેમ ને ભાઈ આપણે કાંઈક આગળ જેવું થાય ને એવું કરશું બા. તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ. અમારે બેવું છે દવા ઘડ કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ. એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય. હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું. અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા. ડોશીમાં ક્રિકેટ જોઈને હલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ. ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું. ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને બે કોઈ ત્રણ ખેતીડા ખોડ્યા છે. માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન. ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા. 3-4 જણા પદડુક કરતા આવ્યા. ખિસ્સામાં ડોકડા જેવું કાઢ્યું અધૂરું લાડ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી. પણ જાણવા મળ્યું છે બાયું એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પછી 2 જણા ખોટી છે બાકીના વયા ગયા. 2 જણા હામ હામું ટાઈમ જોયો તડક્યો જોયો હામ હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા. ખેતર એના બાપનું નથી આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા દોડતા આવ્યા. એમાં બાયું 10 જણા તો બરાબર છે. 11મો જણો હાવ નોખા પ્રકારનો છે. એને પગે પૂઠા હાથમાં મજા તણખી તળે હું ગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં શું સમજતા છે. એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન. પણ બાયું તો 2 હાવ નોખા પ્રકારના છે. 2 પગે પૂઠા હાથમાં મોજા. 2ના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ 2 રોયામને ખડ ખાવાના લખણ લાગે. મોઢે હિક્કી બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન. તડકી તળાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં શું સમજતા છે. એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો. પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા. બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય ડગલા પડતો જાય. ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢળ્યો. પતાકડું મૂક્યો. ગડગડતી દોડી દીધી. દડામ ઘા કર્યો. ધોકાવાળાને ચૂક મારો કીચડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો. ધોકો ઠપકાર્યો. દડો મીડો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા ડોટું દે. 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં. દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળા કહેવાય. જેમ એને 4 રન મેળા એમ બુજ્યું ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન. આ માવડિયુંની લહેર હોય છે. હા ખરેખર ઘણી બધી પણ વાહ બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો.
ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસું એમાં પાનના ગલ્લાવાળા પાય ન્યા બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા મારો હું જોતા છે માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી ગયા તેને છે મારો કેવા ધોકે ધોકે રમે હવે ઓલી બાયું બધું પહોંચી ગયું નદીએ ન્યા જઈને કીર્તન ગાઈ લીધા પૂજા કરી લીધી હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા બે બાયું મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય ફરાળ તો ફરાળ છે છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે તો કેમ તક આ વખતે અમારે રહેવી તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયા હાલો હાલો કરીને માડી આવ્યા બીજું બાઈને કીધું કે લ્યો માડી સોખાન દાણા લઈ લો બીજું આમ બેહી ગયું સોખાન દાણા લઈને હપ કીધું જેની વાર્તા હાલતી હોય ને એનો વિશમાં હોકારો દે સોખાન દાણા હોય દિશામાંની વાર્તા આવતી તો જે દિશામાં બોલે આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય ધૂણી બોલે આપણે કે પાણી લાવીએ તો હું શાની દાવ અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો મારી આમો નહીં જવા અને સાહેબ જો તમે અને પુરુષે ધૂણે ને ઘણા પુરુષે ધૂણે ખમા ખમા તો વધી વધીને કુટુંબ પગે લાગે પણ જો કોઈ બાઈ ધૂણતી હોય ને તો આખી શેરી પગે લાગવા આવે આખું ગામ કહેતો હે માં પણ મુજાય કોણ એનો ઈ બિચારો કેમ કે એ તો અદબવાળી ના મોલી કરે સોમશોક બનીને ઉભો હોય એ લાઈન માં પગે લાગો ને ભાઈ હાલે રાખો ને ભાઈ એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ એ ભાઈ પવન આવે છે ને તમારી બાપરી જા ભાઈ તમારી બાપુ થોડે ચાર આવ્યો મેં તમારા ઘરે ભાઈ એવો બિચારો આખો આ મામો તમારી પાસે થોડું છે ભાઈ વાહ ભાઈ વાહ એવો સોમશક્તિ ના આખો ઉભા એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું કોઈ બાકી નહીં છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા ભરતભાઈ જેવા ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ અમારે જામનગરમાં એક મારો મિત્ર છે નજ્ય નાવા ગયો હકીકત અમે બે શરમ હવે ડેમ નો પુલ હોય એમાં એક બાજુ પાણી હોય ને એક પર ખાલી હોય ને ડેમ નો પુલ ધૂપકો કઈ બાજુ ખવાય પાણીમાં એને આમ ખાતો પછી ખબર પડે કે આને બે કોઈ પાણી દેખાતું હતું કારણ કે પાણી પી ગયો હતો હા બધું સોલી નાખ્યો હમણાં સારું છું અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું અહીંયા થઈ ગયું ભગવાન લાજ રાખી દીધી એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા ને પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું હવે પાણી પાઈ દે ને ટાટર પાડો પૂરું કરો હવે ઓલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય ગામ ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય આ ધૂણી ડોહી વાડી દુખ છે દવાખાને તારી મને તાર લઈ જાવી દો ઓલો કે મારું નથી માનતી ભલામણ તમે જાવ ને કે પણ કેમ ના મારે ન કહેવાય મારે રોજ રહેવું અહીંયા તમે મિત્ર કીધી કાંઈ આવો જાવ તમે કહો તોલા શારે ગયા શારે કીધું કે માં હા હું કરી આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી કીધું અતાર સીડ્યો હજી એક જણા બાકી છે મારી નવે ખંડમાં નજરું ફરાય ઓલો બાકી એમ પાછા ઓલા ચારે જ્ઞાન કીધું ઓલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય તારું કે ડોહી બોલો કે હું કેમ ભાઈ લાગી લેવાય લાગી લેને આમ થું કોઈ ઘરે નો એકલો હોય ચારે લાગેલે ભાઈડો થઈ જાય ને હવે થઈ જાય મારો બાપલ્યો હે હવજલું એમ કે એમ બોલો આવ્યો પગે લાગવા લાંબો હાથ કર્યો હા નો અતાર વજ્યો આવ્યા શરણે આવ્યા માગ બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય ગોરીઓ ગમે એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો કીર્તન ગાતા હોય તો ભેગા હોય એટલે બધું ભાઈ આમ સોખાન દાણા લઈને બેહી દે પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં
હા ઘડી કેમ ને ભાઈ આપણે કાંઈક આગળ જેવું થાય ને એવું કરશું બા તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ અમારે બેવું છે દવા વાતો ઘડી કેમ ને ઘડી કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ એટલે ટૂંકમાં એ દાણા આમ ચોખા દાણા લઈને બેસી જાય હવે બધું ભાઈ ચોખા દાણા લઈને બેસી ગયું અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા ડોશીમાં ક્રિકેટ જોઈને હલાવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગઈ અને માંડીને વાર્તા આખી ફરી ગઈ ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન લીલું એવું ખડનું ખેતર હતું ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડીને બે કોઈ ત્રણ ખેતીડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા 3-4 જણા પદડુક કરતા આવ્યા ખિસ્સામાં ડોકડા જેવું કાઢ્યું અધૂરું લાડ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી પણ જાણવા મળ્યું છે બાયું એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી 2 જણા ખોટી છે બાકીના વયા ગયા 2 જણા હામું ટાઈમ જોયો તડક્યો જોયો હામો ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા ખેતર એના બાપનું નથી આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન 11 જણા દોડતા આવ્યા એમાં બાયું 10 જણા તો બરાબર છે 11મો જણો હાવ નોખા પ્રકારનો છે એને પગે પૂઠા હાથમાં મોજા તણખી તળે હું ગલોટીઓ મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં હું સમજતા છે એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પણ બાયું તો બે હાવ નોખા પ્રકારના છે બે પગે પૂઠા હાથમાં મોજા બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે પણ બે રોયામને ખડ ખાવાના લખણ લાગે મોઢે હિક્કી બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન તડખીતડાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં હું સમજતા છે એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલામાં દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો હાક થૂકરીને ગોબરીનું તક જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાના લેંઘે લૂસવા મળ્યો એ દડો લૂસતો જાય ડગલા પડતો જાય ડગલા આગો ગયો પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢળ્યો પતાકડું મૂક્યો ગડગડતી દોડી દીધી દડામ ઘા કર્યો ધોકાવાળાનું ચૂક મારો કીચડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મીડો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા ડોટું દે 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળા કહેવાય જેમ એને 4 રન મેળા એમ બુજ્યું ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન આ માવડિયુંની લહેર હોય છે હા પણ ખરેખર ઘણી બધી વાહ